કેશોદમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ બેઠકની યોજાતા કેશોદમાં નવું સંગઠન તૈયાર થતા આ બેઠક યોજવામાં આવી હતી। આ બેઠકમાં રાષ્ટ્રીય સંગઠનના અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડિયા સહિત જિલ્લા તાલુકા સંગઠનના હોદ્દેદારો કાર્યકરો હાજર રહ્યા હતા। પ્રવીણ તોગડિયાએ હિન્દુઓને સંગઠન સાથે જોડી જાગૃત કરવા શનિવાર અને મંગળવાર હનુમાન ચાલીસા કેન્દ્ર ચલાવવા અપીલ કરી હતી। હનુમાન ચાલીસા કેન્દ્ર સાથે આર્થિક નબળા પરિવારને અનાજ સહિત જુદી જુદી સેવા મળી રહે તેવી હાકલ કરી હતી। ડોક્ટર તોગડિયાએ રામ મંદિર બનવા પાછળ દશકાઓથી ચલાવવામાં આવતા જુદા જુદા હિન્દુ જાગૃતિ અભિયાનની ફલશ્રુતિ ગણાવી હતી। રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણ તોગડિયા સૌરાષ્ટ્રના તાલુકાના પ્રવાસે છે, ત્યારે માણાવદર બાદ કેશોદની સભા સંબોધી હતી। કેટલાક ક્ષત્રિયો એવા કે મંદિર લડ્યા પછી તૂટતું નહીં બચાવી શક્યા તો અનેક પેઢીઓએ ચપ્પલ નહીં પહેર્યા। આ મંદિર બન્યું ત્યારે ચંપલ પહેર્યા। મારે એ સમજાવવું છે કે આટલું બધું લડ્યા તો મંદિર નહીં બન્યું। આ વખતે મંદિર બન્યું કેમ? એક જ રહસ્ય છે કે આ વખતે રામ મંદિર બનાવવા માટે આખો દેશ એક સાથે લડ્યો। એક જ વસ્તુ બહાર હશે। પહેલા માત્ર અયોધ્યા અને આજુબાજુના લોકો લડ્યા। આ વખતે આંધ્ર, કર્ણાટક, કેરલા, આસામ, ગુજરાત બધા જ લડ્યા। બધા લોકો લડ્યા નહોતા। આ વખતે જ આખા દેશના લોકો લડ્યા કેમ? હું એક મેનેજમેન્ટનું સૂત્ર લોકોને કહું છું। કોઈ કે લોકોને મને ટેકો નથી મળતો, તો મેનેજમેન્ટ કહે છે કે લોકોને તમને ટેકો નથી મળતો ને એના માટે તમે જ જવાબદાર છો। આપણે લોકોને કહીએ ટેકો નથી આપતા, મેનેજમેન્ટ કહે છે એના માટે તમે જવાબદાર છો। કેમ? તમે લોકોને સમજાવ્યું જ નથી કે તમને કેમ ટેકો આપવો પડે। રામ મંદિરમાં આ વખતે આખો દેશ લડ્યો। કેમ? આખા દેશને જગાડવાનું કામ લાખો ગામોમાં જઈને કેટલા વખત તમને ખબર છે? 12 વખત કર્યું। અમારા કિશનભાઈ ડાંગર સૂઈ ગયા હોય, એક વખત જવા ઊંઘી જાય, 2 વખત, 3 વખત, 5 વખત, 10 વખત, 12 વખત જગાડો તો એ ગુસ્સામાં સુવાનું છોડી નીકળે। આપણે 12 વખત હિન્દુ સમાજને જગાડ્યો, લાખો ગામોમાં ગયા, કરોડો લોકોએ કામ કર્યું। 12 વખત જગાવવાના કાર્યક્રમોનું માત્ર કેટલાકના નામ બોલું, તમે સાંભળી લો। 2 ત્યાં સુધી રામ મંદિર ઉપર તાળું હતું, તાળા તોડો અભિયાન। 1986માં બીજું રામ જાનકી રથયાત્રા। આ રથયાત્રાનો પબ્લિકમાં હિન્દુસ્તાનના ઇતિહાસમાં વ્યાપક પ્રયોગ અમે જ કર્યો। 1986 રામ જાનકી રથયાત્રા લગભગ 3 લાખ ગામમાં। પછી 89 આવ્યું, જમીન આપણી પાસે હતી નહીં, અને 89માં આ અમદાવાદમાંથી રામ મંદિરનું મોડલ બનાવીને હું કુંભમાં ગયો હતો। કુંભમાં ધર્મ સંસદ કરીને સાધુ સંતોને મોડલ બનાવ્યું, સ્વીકાર્યું। એનાથી આગળનો અગત્યનો છે, જમીન આપણી પાસે નહોતી કઈ 80x40 ફૂટ જ્યાં રામ મંદિર બન્યું। 1984 થી આંદોલનમાં લાગ્યા। અમે 80x40 ફૂટ ઉપર કેસ હતો, એની ચારે બાજુની 2.5 એકર જમીન અમે રામ મંદિર બનાવવા માટે ખરીદી લીધી હતી। કેશોદમાં આ એક હિન્દુ સાથીઓનું સંમેલન થયું અને બધાએ ઠેક ઠેકાણે હનુમાન ચાલીસા કેન્દ્ર ચલાવવાનું નક્કી કર્યું, અને બધા ઠેક ઠેકાણે હનુમાન ચાલીસા કેન્દ્ર ચલાવી અને ત્યાં કોઈ ગરીબ હશે અને અનાજ મફતમાં, પ્રાઇવેટના ડૉક્ટર, એડવોકેટ એવી અનેક પ્રકારની સહયોગની વ્યવસ્થા અમે હનુમાન ચાલીસા કેન્દ્ર દ્વારા કરી રહ્યા છીએ।